કે જે ચૂંટણી યોજાવી રહી છે એટલે આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના છે. ત્યારે વર્ષોથી જે રીતના ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણી હોય આ પ્રચાર પડઘમ શાંત પડેના દિવસે જે પદયાત્રા મેઇન બજારની અંદર કરે છે એટલે આજે તમામ વોર્ડના કાર્યકર્તાઓ, ઉમેદવારો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સૌ વરિષ્ઠ આગેવાનો સાથે અને કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે આજે મેઇન બજારનો પદયાત્રાનો રાઉન્ડ છે. આ પદયાત્રા ભાવનગરના સૌ વિવિધ જે મેઇન બજાર છે ત્યાંથી નીકળવાની છે. લોકોનો જે જુવાળ છે જે રીતના ના વેપારીઓની વચ્ચેથી આજે પદયાત્રા અહીંથી નીકળશે. મેઇન કાર્યાલયથી ચાલુ કરી ઘોઘા જગતનાકા, શિવાજી સર્કલ, 14 નાળાથી ઢાળ ઉતરી અને મિની હીરા બજારથી સુભાષનગરથી આવાસ યોજનાથી એરોડ્રામ રોડેથી પારુલ સોસાયટીથી અખિલેશ સોસાયટી, અખિલેશથી પારુલથી શહેર પરથી સડક, પછી અકવાડાથી પાછી યુટર્ન લગાવી અને પારુલ સોસાયટી, અખિલેશ પારુલ ભોળાનાથ સોસાયટીને ફરી કાર્યાલય, એટલે કે અમારો જે મેઇન રૂટ, જે અમારા વોર્ડનો મેઇન રૂટ છે ઘોઘા સર્કલ વોર્ડનો, જ્યાં તમામ રૂટમાં ફરી. આજે સૌપ્રથમ તો અમને રેલી કાઢવાનું જ એટલે મન થયું કે અમને અમારા મતદારો જ સામેથી કહેતા હતા કે બધા લોકો રેલી કાઢે, તમે કોઈ દી કાઢી નથી, આ વખતે તમે કાઢો. કારણ કે આ વખતે મતદારોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જે અમે ઘરે ડોર ટુ ડોર ગયા છીએ ત્યાં તેમનો બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. બધાના મોઢે એક જ વાત છે કે આ વખતે તો એકવાર પરિવર્તન કરવું છે ને કરવું જ છે.